પિકનિકની જગ્યા પર અને આ છે અમારો ગુજરાતી નાસ્તો ફાફડા જલેબી ખાખરા અને આ જે ફાર્મ છે એ હૈદરાબાદમાં છે અને એ ફાર્મનું નામ છે અહુજા ફાર્મ અને બહુ જ ફાઇન છે ફેસિલિટી બહુ જ સરસ છે અને અહીંયા બધી જ એજના લોકો હતા અને બહુ જ મસ્તી કરી છે ડાન્સી પણ ઘણી જ મસ્તી કરી છે અને એજના છોકરાઓને મળ્યા અને એને બહુ મસ્તી કરી ત્યાં આગળ ચિલ્ડ્રન્સનો પ્લે એરિયા છે રેઇન ડાન્સ છે પછી ક્રિકેટ રમવાની જગ્યા છે મોટી લોન છે અંદર ચેન્જિંગ રૂમ્સ છે બધું જ છે એ લોકો ત્યાં બહુ જ દાંડુ જે નથી રમતું એ બધું અમે ત્યાં પિકનિક પર રમીને દેખ્યું બેડમિન્ટન ફૂટબોલ બધું જ કર્યું કલરિંગ કર્યું અમે નાના નાના છોકરાઓની ગેમ્સ રમાડી ત્યાં આગળ બધું જ કર્યું અને જે લોકો એવી ગેમ્સ બધી જ એવી ગેમ્સ આપી દીધી કે જે આપણે પહેલાંના જમાનામાં રમતા હતા જે રીતે સતોડિયું છે સાંકળ છે ગીલી દંડા છે એ બધું અને લોકો સતોડિયું રમવા સતોડિયું રમવાનું હતું તો અમે ટીમ અને એ બધું કરતા હતા પછી આજે અમે બધા ભેગા થઈ અને સતોડિયું રમતા પછી એ પત્યું એટલે અમે રિંગ ટ્રાન્સફર રમ્યું પછી બેસીને રમવાની ગેમ્સ પણ રમી અમે લોકોએ બહુ જ મજા કરી ત્યાં આગળ બધી જ એજના લોકો હતા પણ અમે લોકોએ બહુ જ મજા કરી અને ત્યાં આગળ અમારે જમવામાં હતું દાળ બાટી પનીરની સબ્જી લાડવા છાશ અને બધું હતું અને પછી અમે લોકો ત્યાંથી સાંજે ચા અને નાસ્તો કરી અને પાછળ ગયા હતા બધી લેડીઝ રિંગ ટ્રાન્સફરવાળી ગેમ રમતા હતા અને લોકો ખાલી દેખતા હતા ટ્રાય કરીને થાય છે કે નહીં કરીને પણ રમ્યા પછી બહુ જ મજા આવી આના પછી પણ રિંગ ટ્રાન્સફરની આમાં પછી શું થયું કે એજ વાઇઝ અમે લોકોએ પછી ડિવાઈડ કરી દીધું કે આ એજના લોકોની ગેમ અલગ અને આ એજની ગેમ અલગ એજ વાઇઝ અમે ડિફરન્ટ હા તો છેલ્લે સુધી આવે જ નહીં આ નંબર હા છે તો સુધી આવે જ નહીં આવે છે ચાલો ખેંચાઈ ગયો પછી ચેનવાળી ગેમ બધી સાંકળાની જે આઉટ થાય એ જે એડ થઈ જાય એમ કરીને ચેનવાળી ગેમ બહુ જ મજા આવી ત્યાં જો અમે એજ વાઇઝ પાછી આ જે રિંગવાળી ગેમ હતી ને રિંગ ટ્રાન્સફરવાળી એ અમે અલગ કરી લીધી આ એજના અલગ અને બીજી એજના અલગ એવું કરી બેસી જાઓ અહીં આવી જાઓ ઘાસમાં
જેવા નાના હતા ત્યારે રમતા હતા ને થોડું થોડું ટામેટું એવી રીતે અમે લોકો બધી લેડીઝ પાણીની બોટલ જે બી લો અમને તો પાણી પીને બોટલ ફેંકી નાખો પાણી વેસ્ટ ના કરો 1 ફૂટ પાણી છોકરા સેમ એજના જ હતા તો એ છોકરાઓને પણ જેવી તમારી કલર ડિઝાઇન કરી અને બોલ આપી દીધા અને વચ્ચે ટાયર મૂકી દીધા અને એમને કીધું કે તમારે તમારા કલર્સના બધા બોલ અંદર એડ કરવાના તમારી પાસે જે રાખું હોય કિયાના શું કરે છે ગાઈઝ અમે બીજું ઘણું બધું રમ્યા પણ એ બધું શૂટ નહોતું થયું તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ બાય જય શ્રી કૃષ્ણ